મનીષાબેન, તમને ખબર છે સામેવાળા મીનાબેન ના છોકરીની હગાઈ કરી? રામ જાણે આપણી છોકરીની ક્યારે હગાઈ થશે. અને મેં વળી એને દોઢી થઈને પૂછ્યું કે આટલી વહેલી હગાઈ કરી નાખી? તો મને કે કરી જ નાખે ને સારું મળતું હોય તો. એટલે એનો અર્થ શું થયો કે આપણા છોકરાને સારું મળતું જ નહીં હોય? મને તો રાત્રે ઊંઘે ઉડી જાય છે અને મને તો એમ થાય છે કે મારા છોકરાની હગાઈ કેમ નહીં થતી હોય. હા તો કવત છે ને, 25 વર્ષની કઈ નાની ઉંમર કહેવાય? તારા જેવડી હતી ને ત્યારે તો તું પેટમાં હતી. મનીષાબેન, આ આપણા છોકરા જ એવા છે કે આપણને બોલવાનો મોકો આપે છે, નહીતર કોઈ આપણને શું કહી જાય? આપણા સિક્કા ખોટા છે, એમાં કોઈને શું કહેવાનું? મારે નથી પીવી, જા તું પી લે. આ મીનાબેન ની વાત છે ને તો મારા મનમાંથી જાતી જ નથી. એટેક આવી જાય એની વાત સાંભળીને તો. મનીષાબેન, મને તો એટલી ચિંતા થાય ને. આ મીનાબેને આખી શેરીમાં જઈને કીધું હશે, જોયું ને મારી છોકરીની હગાઈ થઈ ગઈ, જોયું મારી છોકરીની હગાઈ થઈ ગઈ. મને બહુ ચિંતા થાય. હા તો થાય તો ખરું જ તેને. આવડી મોટી ઢગા જેવડી થઈ તો ચિંતા ન થાય? તાર પપ્પા નો કહી કે પણ હું તો કહી જ શકું ને તને. હું પાપ કર્યા હશે મેં કે મારા છોકરીની હગાઈ નથી થતી? મનીષાબેન, તમને એમ થતું હશે ને કે હું એની મમ્મી ચડાવું. આ જો તમારી સામે જ છે, પૂછી લ્યો એને.